ભરૂચ શહેરમાં પડી રહેલા કાળઝાળ ગરમી વચ્ચે સરકાર ગ્રુપ યુવા મંડળ દ્વારા માનવ સેવાની સુવાસ પ્રસરાવવામાં આવી હતી। ગરમીથી ત્રસ્ત રાહદારીઓ, વાહન ચાલકો અને સ્થાનિક લોકોને છાશ પીવડાવી ગરમીમાંથી રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ સેવાકીય કામગીરીને લોકો દ્વારા પણ બિરદાવવામાં આવી હતી। આ પ્રસંગે વોર્ડ નંબર 8માંથી કોંગ્રેસના ચૂંટાયેલા સભ્ય જિગ્નેશ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે યુવાનોના આ સેવાભાવી કાર્યને બિરદાવ્યું હતું અને જણાવ્યું હતું કે સમાજમાં આવી સેવાકીય પ્રવૃત્તિઓ વધુ થાય તે જરૂરી છે। આ કાર્યક્રમ દરમિયાન યુવા કોંગ્રેસના આગેવાનો તથા સરકાર ગ્રુપ યુવા મંડળના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજે 5 વ્યક્તિ સરકાર ગ્રુપ દ્વારા જે યંગ છોકરાઓ છે, જે સામાન્ય નોકરી કરે છે અને કમાય છે, તેવા દીકરાઓએ પોતાના મિત્ર મંડળમાંથી ફંડ ભેગું કરીને આટલી કાળઝાળ ગરમીની અંદર આજે 300 લીટર જેટલી છાશ, કોઈ ઓછી ના કહેવાય, આવતા જતા રાહદારીઓ માટે જે વ્યવસ્થા કરેલી છે તે આવકારદાયક છે।